હવે પિન ડ્રોપ સાયલેન્ટ હવે પ્રોબ્લેમ થવાનો છે તો આગુ પાછું થશે. બરાબર છે. ચાલો જો લાસ્ટ ટાઈમ શું જોયું, પાણીમાં જે તરંગો ઉત્પન્ન થાય છે એનું વ્યતિકરણ કઈ રીતે આપણે રચાય છે એ જોયું કે સહાયક અને તો ક્યારે સહાયક વ્યતિકરણ રચાય જ્યારે કણાંક પદ તફાવત કેટલો હોય n લેમ્ડા, લેમ્ડાની પૂર્ણાંક સંખ્યા હોય અને કણા તફાવતના ફોર્મમાં 2n પાઈ હોય. બરાબર, ત્યાં આપણને સહાયક વ્યતિકરણ મળે છે. ઓકે, એ વખતે કંપ વિસ્તાર કેટલો થાય 2a જેટલો, મેક્સિમમ ડબલ થઈ જાય અને તીવ્રતા કેટલી થાય 4 ગણી થાય, એ પણ મેક્સિમમ થાય. ચલો વિનાશકમાં શું થશે, કંપ વિસ્તાર 0, તીવ્રતા પણ 0 અને એનો કન્ડિશન શરતો કઈ, પદ તફાવત કેટલો હોય n + 1/2 બ્રેકેટની બહાર લેમ્ડા અને કણા તફાવતના ફોર્મમાં 2n + 1 પાઈ. અમુકના મોઢા બંધ છે, બોલતા નથી, મતલબ આપણે વાંચીને આયા નથી. અને મેં કહ્યું હતું ક્વેશ્ચન 100% પૂછાશે જ. આટલો એમ તો હવે પણ નથી આપતા, આટલું તમને સરકારે જાતે આપી દીધું. આજે વિડિયો પોસ્ટ કર્યો છે કાલ રાત્રે, બરાબર, તો જોઈ લેજો. હવે આજનો આપણો ટોપિક છે, જો હું 1/1 પદ તફાવત લઉં, પહેલા 0 લઈ લઉં, પછી કયો ક્રમમાં આવે λ/2, પછી આવે લેમ્ડા, પછી 3λ/2, પછી 2λ, આવું થાય આગળ જશે. એ પ્રમાણે કણા તફાવત લઈ લઉં 0, પછી પાઈ, પછી 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, આ રીતે. ક્લિયર? તો ફર્સ્ટ મને શું મળવાનું, સહાયકનો સ લખીએ આપણે, પછી એના પછી વિનાશક, પછી એના પછી સહાયક, પછી આમ 1/1 આપણને મળી જાય છે. તો સહાયક થાય ત્યારે કંપ વિસ્તાર કેટલો થાય 2a, તીવ્રતા કેટલી થાય 4i, વિનાશકમાં કંપ વિસ્તાર 0, તીવ્રતા 0, આની અંદર 2a, આની અંદર 4i એટસેટ્રા રીતે. બરાબર, હવે સમજવાની વાત એ છે કે આપણે જે પણ શરતો મેળવી સહાયક વિનાશકની, એમાં આપણે એંગલ ફિક્સ રાખ્યા હતા કે ભાઈ પાઈની બેકી સંખ્યા હોય તો સહાયક અને એકી સંખ્યા હોય તો વિનાશક. બરાબર, તો મને 0 માટે 0 એંગલ માટે શું મળશે ખબર છે, પાઈ માટે શું મળશે મને ખબર છે, પણ મને જો વચ્ચેનો એંગલ π/2 લેવો હોય તો π/2 માટેનું શું, બે વચ્ચે એંગલ આવે તો ત્યાં કંપ વિસ્તાર કેટલો હશે, તીવ્રતા કેટલી હશે, સહાયક હશે કે વિનાશક હશે, ખબર પડે નહીં. કેમ કે આપણી જે શરતો એમાં આ એંગલ જ આવે છે જે લખ્યા છે, વચ્ચેના એંગલ આવતા નથી. પછી π/8 એંગલ માટે કેટલી હોય, π/12 માટે કેટલી હોય, 3π/2 માટે કેટલી હોય, આવી સંખ્યા કેવી દેખાય તમને, જે આમાં આવતી નથી સિરીઝમાં. ક્લિયર? ઓકે, તમે આટલું યાદ રાખો કે સહાયક અને વિનાશક તો ફક્ત આ જે એંગલ લખ્યા એના માટે જ મળે છે. વચ્ચેનો એંગલ જે π/2 છે ત્યાં સહાયક કે વિનાશક મળે નહીં. કેમ કે આપણને ખબર છે કે સહાયકની ડેફિનેશન કઈ હતી, મેક્સિમમ ઉપર જાય અને વિનાશકમાં ત્યાંનો ત્યાં રહે. બરાબર, પણ જો બે વચ્ચેનો એંગલ લઉં છું તો વચ્ચે ક્યાં હશે, ના તો ઉપર હશે ના તો નીચે હશે, વચ્ચે હશે, તો વચ્ચે સહાયક કે વિનાશક કહેવાય ખરું? ના કહેવાય. સમજાય કે નહીં? તો આપણો મતલબ શું છે કે આ જે મેં એંગલો લખ્યા એના સિવાયના એંગલો માટે આપણે શું વ્યાખ્યાયિત કરી શકીએ નહીં, સહાયક કે વિનાશક. હા, પણ ત્યાં કંપ વિસ્તાર કેટલો હશે એ તો આપણે જાણી શકીએ કે દૂરનો થવાના છે ને બેની વચ્ચેના,
પછી બીજું શું મળી શકે? તીવ્રતા પણ શોધી શકે કેટલી હોય. હવે તમે વિચારો કે 0 એંગલ છે એ વખતે સહાયક રચાય છે, તીવ્રતા 4i છે, અને પછી જસ્ટ પાઈ એંગલ લો છો તો કંપ વિસ્તાર 0 બને છે, તીવ્રતા પણ 0 બને છે. તો બે વચ્ચેનો એંગલ લો તમે અડધો, π/2 ક્યાં આવે? 0 અને π ની વચ્ચે. તો ત્યાં તીવ્રતા કેટલી હશે? તો 4π કરતા ઓછી, 0 કરતા વધુ, અને સેન્ટરની વેલ્યુ છે પાછી એંગલની, તો વેલ્યુ પણ કેટલી આવશે? પેલી સેન્ટર કેટલી આવે? 2i. પછી π/8 માટે આપણને મળે, π/2 માટે મળે, 3π/2 માટે મળે. તો આપણો કહેવાનો મતલબ શું છે કે આપણે આવા અલગ અલગ એંગલ માટે જો તીવ્રતા શોધવી છે તો કોઈ એવું સૂત્ર આપણે મેળવવું પડે કે જેમાં આપણે એક કોમન એંગલનો સિમ્બોલ કયો મૂકી દઈએ, ધારો કે phi, અને એ phi માં તમે મન phi વેલ્યુ મૂકી જાઓ, જે પણ મૂક્યું હોય એટસેટ્રા ગમે તે, અને તમને આને આપોઆપ શું મળી જાય? તમને એની તીવ્રતા મળી જાય. સમજાય કે નહીં? તો આપણે એવું કોમન સૂત્ર બનાવીએ કે જેમાં અલગ અલગ phi ની વેલ્યુ મૂકવાથી આપણને તીવ્રતા મળે. અને એ જે સૂત્ર છે ને ભાઈ, એ આપણું સાર્વત્રિક સૂત્ર કહેવાય છે તીવ્રતા મેળવવાનું. એમાં તમે આ એંગલ મૂકશો ને તોય તમને આ વેલ્યુ મળવાની છે, 4i0 4i0, અને આની મૂકશો તોય મળવાની છે. તો આજનો આપણો ટોપિક છે કે બે તરંગોના, એટલે કોઈ બિંદુ પાસે બે તરંગોના સંપાતીકરણને કારણે તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર. કોનું સૂત્ર? તીવ્રતાનું ઇક્વેશન. આપણને ફક્ત તીવ્રતા કોની ખબર છે? જસ્ટ સહાયકની અને વિનાશકની. બીજે તીવ્રતા કેટલી હશે બીજા કોઈ બિંદુ માટે આપણને ખબર નથી. એનું ઇક્વેશન મેળવવાનું છે આપણે. બરાબર? ચલો નોટ ડાઉન કરો, ચોપડો કાઢો. લખો. કોઈ બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણના લીધે તે બિંદુ પાસે મળતી તીવ્રતાનું સૂત્ર મેળવો. બરાબર? તો આપણું સ્ટેટમેન્ટ છે. હવે અહીંયા જુઓ, ભલે કે બે કે તેથી વધારે છે, આપણે કેટલા તરંગ લઈશું? ખાલી બે જ લઈશું. બરાબર? તો એકનું ઇક્વેશન શું લખાય? તરંગનું સમીકરણ y1 બરાબર a cos ઓમેગા t લખી દેવાનું આંખો બંધ કરીને. હવે બીજું, બીજા તરંગ વચ્ચે કળા તફાવત છે કેટલો? ધારો કે phi જેટલો છે. બરાબર? તો બીજાનું ઇક્વેશન શું લખાય? a cos ઓમેગા t minus phi. જેમ પેલા -4π 3π કરતા એમ અહીંયા phi લખી દેવાનું. બરાબર? ચલો સ્ટાર્ટ કરો. લખો હું કહું એમ. ધારો કે બે તરંગોના સમીકરણો અનુક્રમે, અને સમીકરણ લખું છું, એક cos ઓમેગા t છે અને બીજું phi જેટલું પાછળ છે, તફાવત છે એટલો, તો ઓમેગા t minus phi. હવે શું કરવાનું ભાઈ? હા, સંપાત પ્રમાણનો સિદ્ધાંત લખો. સંપાત પ્રમાણના સિદ્ધાંત મુજબ y બરાબર y1 plus y2. બે સૂત્રો મૂકી દેવાની અંદર. ઓકે, હવે આગળ તમે આનો સીધો સરવાળો નહીં કરી શકો, કેમ કે આ કયા ચરણમાં છે ભાઈ? ઓમેગા t minus phi. શું ખબર પડે? phi ની વેલ્યુ આપી નથી, કેમ કે રેન્ડમ એંગલ છે, કોઈ પણ હોઈ શકે. તો આપણે એનું વિસ્તરણ કરવું પડે. તો c plus c 2cc cos ના ઇક્વેશન આવે ને, s plus s 2sc ની રીતે. તો અહીંયા આપણે cos નું સૂત્ર એપ્લાય કરીએ તો બ્રેકેટમાં લખી, ચલો આમાં a તો કોમન નીકળી જાય પહેલા તો એક ઇક્વેશન લખી નાખો. a બ્રેકેટમાં એમ લખી દો
cos omega t plus cos omega t minus phi. હવે સૂત્ર એપ્લાય કરીએ cos નું. તો બ્રેકેટમાં cos a plus cos b જો આવું હોય આનું વિસ્તરણ થાય 2 cos a plus b by 2 cos a minus b by 2 આવું થાય. અને શોર્ટમાં શું લખાય ભાઈ? c plus c બરાબર 2cc. cos plus cos છે અને 2 cos cos છે આ રીતે. તો અંદર બે ની એડિશન ડિવાઇડ બાય 2 બેનું સબટ્રેક્શન ડિવાઇડ બાય 2 અને આગળ 2 આવશે. હવે આમાં તમે શું કરશો? આ વિસ્તરણ કરવા માટે આ ઓમેગા t પદને શું માની લેશો? a અને આખા કૌંસ શું માની લેશો? b અને પછી આ વિસ્તરણ કરી નાખો છો. જાતે કરો. હવે સાહેબ પહેલા પ્લસ કરવાના છે તો ઓમેગા t પ્લસ ઓમેગા t માઈનસ 5 બાય 2 પછી a માઈનસ b તો ઓમેગા t પછી માઈનસ તો આ માઈનસ કેવો દેવાનો પ્લસ. ચલો કેન્સલેશન કરો. કોણ જશે? પ્લસ અને માઈનસ કેન્સલ. હવે આમાં શું લખાય? 2 ઓમેગા t માઈનસ 5 થાય. ચલો બાય 2 બેના છેદમાં અલગ અલગ આપી દો તો 2 2 કેન્સલ. તો ફાઇનલ ઇક્વેશન કયું હશે? તો 2a થાય અહીંયા ગુણો તો 2a cos omega t minus 5 by 2 અને આ આવશે cos 5 by 2. આટલું આપણને મળ્યું. બરાબર. હવે આ શું મળ્યું આપણને? તો કે બે તરંગો જે કોણ પર આપાત થયા આ રીતે અલગ અલગ એ કોણ પાસે આ અસર થઈ એની. હવે એ કણના દોલનની આવૃત્તિ કેટલી છે ભાઈ? cos omega t minus 5 by 2. ચલો કંપ વિસ્તાર કેટલો છે? તો યાદ રાખો તરંગના સમીકરણમાં એક પદ જે cos વાળું હોય ને એની આવૃત્તિ વાળું હોય એના સિવાયનો જે બધો કંપ વિસ્તાર કહેવાય. તો અહીંયા એ કણના દોલનની આવૃત્તિ કેટલી છે ભાઈ? તો આ કહેવાય. તો બાકી શું વધ્યું? 2a અને cos 5 by 2 આ આખું શું કહેવાય? એનો કંપ વિસ્તાર કહેવાય. તમે ચેક કરો phi અચળ છે, સમય સાથે બદલાતો નથી. કેમ નહીં? તો ઉદ્ગમો કેવા છે આપડા? સુસંબંધ છે. વ્યાખ્યા શું લખાઈ દી મેં? આવૃત્તિ સમાન અને કળા તફાવત અચળ રહેતો હોય, બદલાતો નથી. તો સ્ટેટમેન્ટ લખો લાસ્ટમાં. આમ કણનો પરિણામી કંપ વિસ્તાર કણનો 2a cos 5 by 2 છે. ઓકે, તમારું કામ થઈ ગયું 70%. કંપ વિસ્તાર મળી ગયો. તમારું સૂત્ર કોણ મેળવવાનું છે? તીવ્રતા. તો તીવ્રતા કંપ વિસ્તાર શું લેવા દેવા? I ચલે છે a². તો બસ આજે આખો કંપ વિસ્તારમાં એનો સ્ક્વેર કરીને મૂકી દો. નીચે લખો તીવ્રતા I બરાબર I બરાબર 2a cos 5 by 2 એનો સ્ક્વેર. આ રીતે કૌંસમાં લખો. કોનો ઉપયોગ કર્યો? I ચલે છે a² નો. ઓકે, સ્ક્વેર કરીને અલગ કર દો બધાને. I is equal to 4a² cos square 5 by 2 થયું? ઓકે,
હવે જુઓ આ જે સિંગલ વેવ હતું એની તીવ્રતા કેટલી કહેવાય? I1 ચલે છે a સ્ક્વેર થાય. કેમ કે જુઓ આની કંપનવિસ્તાર કેટલો છે? a છે. આનો પણ શું લખાય? I2 ચલે છે e સ્ક્વેર. મતલબ બંને તરંગની તીવ્રતા સરખી છે. તો ચેક કરો અહીંયા જે a સ્ક્વેર છે તે હું શું મૂકી શકું? I1 કાં તો I2 કમ્પેર કરી શકાય ને? ઓકે પહેલાથી દઈએ કે ભાઈ I બરાબર 4I1 કોઈને I2 લખો I2 પણ લખી શકે 4I1 cos square phi by 2 આ આપણી ઇક્વેશન. ક્લિયર છે? હવે બોલો કે ભાઈ આ સૂત્રમાં તીવ્રતા જે I છે એ મેક્સિમમ ક્યારે થાય? તો તીવ્રતા કોના આધારે બદલાય છે ભાઈ? cos વિધેયના આધારે. તો આપણે શું કહીએ કે જો cos square phi by 2 ની કિંમત જો મેક્સિમમ થઈ જાય તો આખી કિંમત પણ કેવી થાય? મેક્સિમમ. હવે cos ની મેક્સિમમ કિંમત કેટલી છે? 1 અને 1 નો સ્ક્વેર કરો તો એ 1. તો જો આ 1 મૂકી દઈએ તો I કેટલો થાય ભાઈ? 4I1 અને આ જ I આપણો શું બની જવાનો? I મેક્સિમમ. અને આનું સિમ્બોલ અલગથી મૂકી દઉં છું I0. બરાબર? I0 મતલબ મેક્સિમમ વેલ્યુ છે અને કોના બરાબર થવાની? 4I1. તો આ સૂત્ર હું થોડું અલગથી લખી દઉં બીજી વાર આનું મૂકીને. તો I I0 cos square phi by 2. અને મિનિમમ કેટલી થાય? cos ની વેલ્યુ I મિનિમમ. તો I મિનિમમ ક્યારે થાય? જ્યારે cos મિનિમમ થાય ત્યારે એની વેલ્યુ કેટલી? 0. તો આની 0. તો મતલબ શું કહેવાનું કે ભાઈ I બરાબર 4I1 થાય તો મેક્સિમમ છે, I બરાબર 0 થાય તો મિનિમમ છે. બરાબર? હવે જુઓ આ સૂત્ર આપણને એક ફેસિલિટી આપે છે. કઈ? કે ભાઈ આમાં તમે મન ફાવે વેલ્યુ મૂકી દો. કોની? ફાઈ ની. તમને તીવ્રતા મળશે. એવું નથી કહેતો કે પેલી 0 2 પાઈ 3 પાઈ એ જ વેલ્યુ મૂકો ગમે તે, પણ પહેલા સ્ટાર્ટિંગ એનાથી કરીએ આપણે. બરાબર? જો ફાઈ બરાબર 0 2 પાઈ 3 પાઈ 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ. ચલો હાલ આપણે કયા એંગલ લેવા જઈ રહ્યા છીએ? કયા વ્યતિકરણના? સહાયક એંગલ. બરાબર? તો શું કહીશું? જો આ એંગલ મૂકીએ ને તો આપણને સહાયક વ્યતિકરણ મળશે. મળશે કે નહીં? ચેક કરવું પડે. ચેક તો કરો પહેલા. ચલો 0 મૂકી દો. ટેબલ તો યાદ છે ને cos નું? હા 0 cos 0 1 1 નો સ્ક્વેર 1. તો I બરાબર I0. I0 કોના બરાબર છે? 4I1. થઈ ગયું મેક્સિમમ. કયું વ્યતિકરણ? ચલો 2 પાઈ મૂકી દો. 2 પાઈ મૂકો તો 2 to cancel. cos પાઈ cos 180 -1. ખબર છે? યુનિટ સર્કલ જે દોર્યું આપણે એકમ વર્તુળ એમાં આ 0 એંગલ છે π/2 પાઈ 3π/2 અને પાછો 2 પાઈ આવશે. એમાં આ જે બ્રેકેટમાં લખીએ વેલ્યુ છે એમાં પહેલી વેલ્યુ કોની હોય? cos થીટા ની હોય. બરાબર? અને બીજી વેલ્યુ કોની હોય? sin થીટા. તો ચેક કરો હાલ કઈ વેલ્યુ આપણે લઈએ છીએ? 2 પાઈ મૂકો તો cos પાઈ થાય. હવે પાઈ અહીંયા આવે ને તો પહેલી વેલ્યુ કઈ cos ની? -1. એનો સ્ક્વેર કરો તો +1. તો I કોના બરાબર થયો? I0 મતલબ 4I. તો કયું વ્યતિકરણ? સહાયક. તો 2 પણ સહાયક તો છે.
બધા માટે આ થવાનું છે ઓકે છે પછી નંબર 2 જો phi બરાબર કયા એંગલ લઈએ હવે આપણે વિનાશકના કયા pi 3 pi 5 pi 7 pi etc તો શું મળે વિનાશક ચેક કરી જુઓ મૂકીને જાતે હવે આ એંગલ નો યુઝ થવાનો ત્યાં પછી pi મૂકો તો pi by 2 જો cos pi by 2 પહેલી 0 કહેવાય તો 0 કયું વિનાશક પછી 3 pi મૂકો 3 pi by 2 3 pi by 2 પહેલી વેલ્યુ cos ની છે 0 તો 0 પછી મૂકો 5 pi તો 5 by તો એ શું કરજો pi by 2 3 pi by 2 પછી અહીંયા આવશે 5 pi by 2 નીચે 7 pi by 2 પછી અહીંયા 9 pi by 2 11 pi by 2 આમ બતા દેવાના આગળ પાછળ પણ કમ્પલસરી cos ની બંનેમાં કેવી રહેવાની 0 હશે રાઈટ ઓકે તો આ તો આપણે જાણતા હતા ને ભાઈ આમાં કઈ નવું નથી આપણે કોના માટે બનાવ્યું તો સૂત્ર આના સિવાયના એંગલ માટે ચલો pi by 2 એંગલ લઈ લો pi by 2 માટે અહીંયા મૂકી દો pi by 2 pi by 4 થાય cos pi by 4 cos 45 એ ટેબલ જે છે ને ભાઈ એમાં તમારે બધી વેલ્યુ યાદ રાખવાની નથી ફક્ત એક જ લાઈન યાદ રાખવાની છે મેથ્સ 10 માં આવ્યું છે sin ની યાદ રાખો પછી રિવર્સમાં cos ની મળે પછી sin by cos કરો તો tan ની મળે tan નો વેસ્ટ કરો તો cot મળે cosec માટે sin ની વેસ્ટ કરો sec માટે cos ની વેસ્ટ કરો એક જ લાઈન યાદ રાખવાની છે બધી લાઈનો ફ્રી છે એ તો નહીં સમજો આ જૂના મને પેલું કે સાયન્સ માં શું ભણવા માંડ્યા છે સર એંગલ છે બોલો એવું બોલો ઓકે બોલો શું કરશો કહો હા ચલો કે ફટાફટ એક વીક ભાઈ ટાઈમ નથી આપણી પાસે sin ની વેલ્યુ આ ક્રમમાં છે પછી ઊંધી રિવર્સમાં આવે તો cos ની થઈ જાય અને પાઈ ની ભાષામાં પણ એંગલ લખી નાખો 0 આ આવશે pi by 6 આ આવશે pi by 4 આ આવશે pi by 3 અને આ આવશે pi by 2 આ 180 કહેવાય ને 180 ભાગ્યા 6 કરો તો કેટલા આવશે 30 આવે બસ એ રીતે છે તો હાલ કેટલા હતા અહીંયા pi by 4 cos pi by 4 મતલબ 1 by √2 એનો સ્ક્વેર કરો તો 1 by 2 તો i કેટલો મળ્યો તમને i0 by 2 અથવા તો 4i 1 by 2 અડધી મળી તીવ્રતા તો આ તો આપણને ખબર હતી કે જો 0 માટે 4i થાય pi માટે 0 થાય તો વચ્ચે કેટલા સેન્ટરમાં 2i કોઈ પણ માટે બરાબર તો આ આપણું જનરલ ઇક્વેશન છે કેટલી વાર છે હા 15 મિનિટ ટ્રાય કરો
તો અહીંયા સુધી આપણે જે પણ તરંગો ભણ્યા વેવ એ પાણીના તરંગો હતા વોટર વેવ્સ છે બરાબર, પણ આપણે અહીંયા શું ભણવાનું છે પ્રકાશના તરંગો. તો હવે નેક્સ્ટ સ્ટેપ પ્રકાશ માટે છે આપણી પેજ નંબર 362 ટોપિક નંબર 10.5 પ્રકાશના તરંગોનું વ્યતિકરણ 362 પેજ નંબર છે. પણ આપણે કહ્યું હતું હમણાં જ લાસ્ટ ટાઈમ કે આપણે થિયરી વ્યતિકરણ કોના માટે ભણીશું પાણીના તરંગો માટે, અને હવે આ જે સૂત્રો બધા આયા સહાયક વિનાશકના એ વિચાર્યા વગર કોને લાગુ પાડી દેવાના પ્રકાશ માટે. ઓકે આ બાજુ પણ હવે બંનેમાં થોડું અલગ છે એ તમને સમજાવી દઉં. તો પાણીમાં તો ચલો આપણે ઓકે છે કે આમ બે તરંગો ક્રોસ કરશે એકબીજાને, જગ્યા રાખો આ તો અહીંયા આગળ આવી જાવ, બંને તરંગો એકબીજાને ક્રોસ કરશે તો ત્યાં સહાયક વિનાશક મળશે બરાબર. પાણીમાં તમે જોઈ શકો દેખાય છે આપણને, પણ માની લો કે ભાઈ આ એક ટ્યુબલાઇટ ની લાઈટ જાય છે, બીજી લાઈટ જાય છે અને રસ્તામાં એકબીજાને ક્રોસ કરે તરંગ એકબીજાને, દેખાય આપણને કશું? પણ એની ઇફેક્ટ દેખાવાની તો ક્યાં તમને દીવાલ ઉપર. દીવાલ ઉપર પ્રકાશ પડવાનો ને, રસ્તામાં ખબર ના પડે પણ દીવાલ પર આપણને ખબર પડે લાઈટ હોય તો કે ભાઈ ત્યાં પ્રકાશની ઇન્ટેન્સિટી કેવી છે, બ્રાઇટ છે કે એકદમ લો છે. તો કહેવાનો મતલબ શું થાય કે સહાયક વિનાશક જે છે એ પ્રકાશ માટે જો આપણે ભણવું છે તો એના માટે આપણે શું કરવું પડે, ક્યાં જરૂર પડે એની, પડદા ઉપર જ્યાં પ્રકાશ પડે છે ને ત્યાં દેખાય આપણને કે સહાયક છે કે વિનાશક છે. જો અંધારું હોય પ્રકાશ હોય જ નહીં તો ત્યાં શું કહીશું વિનાશક વ્યતિકરણ રચાય, અને એકદમ બ્રાઇટ ટપકું હોય તો સહાયક થયું. પણ રસ્તામાં ખબર પડે, હવામાં ના પડે, કેમ કે પ્રકાશના તરંગો દેખાતા નથી પણ પાણીના દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ. ઓકે પણ હવે આપણે પાણી માટે પણ એવું જ કરીએ કે જે છેડા ઉપર જે છે ને એના માટે આપણે ભણીએ. તો તમે લાસ્ટ ટાઈમ જે આપણે ફિગર ડ્રો કરી હતી બરાબર, અને રફ ફિગર અહીંયા ડ્રો કરું છું. બરાબર, IS1 છે, IS2 છે. ઓકે હવે જો રસ્તામાં બધું થાય જ છે ને સહાયક વિનાશક, પણ આપણને કોની જરૂર છે? હા આ દીવાલ જે છેડો છે. ટાંકીની વાત કરો કે ટાંકીમાં તમે આમ બે ખીલી ડુબાડી અને તરંગો બે મિક્સ થયા અને તરંગો છેલ્લે પહોંચ્યા. હવે જે ટાંકીની દીવાલ છે એમ તો બહાર જવાનું નથી, ત્યાં અટકી જવાના, પણ ત્યાં જે પાણીના કણો છે દીવાલને ચીપકેલા શું કરવાના? દીવાલને આમ ઘસડીને ક્યાં જવાના? ઉપર, પછી નીચે, પાછા ઉપર, ત્યાંના રહીને દોલન કરવાના. તો જો આપણે શું કહીશું કે એ દીવાલનો જે કણ છે પાણીનો એ જો આમ ઉપર જાય તો સહાયક, અહીંથી આમ નીચે જાય તો પણ સહાયક, અને ત્યાંનો ત્યાં રહે તો આવું થઈ શકે એન્ડ ઉપર બરાબર. તો હવે આપણે એન્ડ ઉપર આને વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ ક્યાં સહાયક મળે ને ક્યાં વિનાશક મળે. તો હું શું કરીશ કે પહેલી તો જે મને ખબર છે એ જ ડ્રો કરીશ લાઈન. કઈ લાઈન? હા સેન્ટર લાઈન, લંબ વિભાજક વાળી. અને આપણે કહ્યું હતું કે આ લાઈનના બધા જ પોઈન્ટ પર આપણને શું મળવાનું છે? સહાયક વ્યતિકરણ. કેમ કે બે વચ્ચે પદ તફાવત કેવો છે? 0 છે. ક્લિયર? તો હવે જુઓ આ પોઈન્ટ પણ ક્યાં કહેવાય ભાઈ? લાઈન ઉપર જ કહેવાય ને, પણ છે તો ક્યાં? દીવાલના છેડે છે બરાબર. ઓકે તો અહીંયા આપણને કમ્પલસરી શું મળવાનું? સહાયક વ્યતિકરણ બરાબર. ઓકે હવે આપણે શું કરીએ કે આ સેન્ટરમાં તો છે, પછી એવું જોયું કે જસ્ટ એની ઉપરનો કોણ શું કરે છે કે ઉપર જાય છે કે નીચે જાય છે કે ત્યાંનો ત્યાં જ રહે છે એ ચેક કરીએ. જો ઉપર જાય તો કે સહાયક, ત્યાંનો ત્યાં રહે તો વિનાશક. પછી જોયું કે ભાઈ એની ઉપરનો કોણ શું કરે છે પાણીનો, તો એ ક્યાં જાય છે, એની ઉપરનો એ ક્યાં જાય છે. ટૂંકમાં આપણે સેન્ટર થી લઈને ઉપરની સાઈડના 1 બાય 1 કણ શું કહે છે એને ઓબ્ઝર્વ કરીએ છીએ કે શું કરે છે. અને એ જ રીતે જેવું ઉપર થયું ક્યાં થવાનું? નીચે. સિમેટ્રી છે, સમમિતિ છે. ખ્યાલ આવે છે? ઓકે હવે જુઓ સેન્ટર લાઈનમાં કણ ધારો કે ઉપર જાય સહાયક થઈ ગયું, પછી જો એની ઉપરનો કણ તેનો ત્યાં જ રહેતો હોય તો એ શું કહેવાય? વિનાશક. શું કહેવાય? પણ એ સેન્ટરની લાઈન થી કયા નંબરનો કણ છે? પહેલા નંબરનો કણ છે. સમજાય છે? તો આપણે શું કહીશું કે ભાઈ પ્રથમ વિનાશક વ્યતિકરણ. કયા નંબરનું? પ્રથમ.
નંબરિંગ સિસ્ટમ ક્યાંથી આપવાની છે તો કે સેન્ટરમાં 0 છે તો આ બાજુ 1 2 3 4 આ બાજુ જાવ તો -1 -2 સંખ્યા રેખા આવે ને તો હાલ આપણે ઉપરની સાઈડ જઈએ છે તો શું કહેવાય ને ઉપર જાય તો પહેલો ગણ પ્રથમ સહાયક વ્યતિકરણ અને ત્યાંનો ત્યારે તો પ્રથમ વિનાશક વ્યતિકરણ ચલો પછી એવું જોયું જો એની બાજુનો ગણ શું કરે છે એની ઉપરનો ગણ તો એ પણ કંઈ તો કરતો હશે તો આપણને ખબર છે કે આ જે સહાયક વિનાશક કેવા આવે છે 1 by 1 બરાબર જો પહેલું સહાયક આવી વચ્ચે વાળું તો પછી કયું આવે વિનાશક એને આ જે કણ છે શું કરવાનો હવે પાછો સહાયક બરાબર પછી એની ઉપર વિનાશક તો અહીંયા આપણને ખબર શું પડે છે કે નંબર સિસ્ટમ એપ્લાય કરીએ આપણે કે ભાઈ અહીંયાથી 10મો કણ શું કરતો હશે 10મો કણ મતલબ સેન્ટર થી 10મા નંબરનો કણ તો ત્યાં શું હશે સહાયક આ તો વિનાશક સમજાય કે નહીં તો આવા નંબરને ફોર્મમાં આપણે આને આન્સર મેળવવાનો છે પહેલો કણ સહાયક વ્યતિકરણ શું કહેવાય ને પ્રથમ સહાયક વ્યતિકરણ પછી એની પછી આવે વિનાશક પણ એ પહેલો છે ને વિનાશક નો તો સહાયકને પણ 1 2 3 નંબર આપવાના અને વિનાશકને પણ 1 2 3 નંબર આપવાના આઈડિયા આવે છે ઓકે ચલો તો હવે જુઓ એ વસ્તુ અહીંયા આપણે સમજીએ તો અહીંયા આપણે સેન્ટરમાં પોઈન્ટ લઈએ ધારો કે O પોઈન્ટ બરાબર નામ છે O પોઈન્ટ આ પોઈન્ટ પાસે પથ તફાવત કેટલો હોય 0 કંપ વિસ્તાર કેટલો હોય યાદ રાખજો પહેલો આ શું લખું છું અહીંયા પથ તફાવત પછી અહીંયા કંપ વિસ્તાર ક્લિયર કંપ વિસ્તાર 0 છે સોરી કંપ વિસ્તાર મેક્સિમમ 2a થાય સમજાય છે સેન્ટર લાઈનમાં શું રચાય સહાયક રચાય ને તો કંપ વિસ્તાર કેવો થાય 2a અને પથ તફાવત કેટલો થાય 0 પછી તીવ્રતા કેટલી થાય મોડાઈ થાય હવે અહીંયા એક પોઈન્ટ લઉં નામ આપી દઉં એને P1 ત્યાં શું મળશે તો અહીંથી આમ તરંગો પહોંચવાના એમ અહીંથી આમ પહોંચવાના હવે બે વચ્ચે શું આવી ગયું ભાઈ તફાવત આવી ગયો તો કોણ નજીક છે કોણ દૂર છે S1P નજીક છે S2P થોડો દૂર છે તફાવત આવી ગયો હવે આપણે શું કરીશું આ જે તફાવત પાડવાના છે પછી એની ઉપર કઈ બિંદુ આવે P2 તો P2 ને પણ આમ કનેક્ટ કરીએ તો P1 કરતા પથ તફાવત P2 નો કેવો રહેવાનો વધારે ઉપર જઈએ આઈડિયા આવે છે જીઓ આવે છે આઈડિયા તો નહીં આવતો તો કહેવાનો મતલબ શું કે જેમ જેમ તમે સેન્ટર થી ઉપર તરફ જાઓ છો એમ પાણીના કણો જે આપણને મળવાના છે એનો પથ તફાવત વધતો જાય છે હવે આપણે આ જે પથ તફાવતનો ડિફરન્સ છે ને ભાઈ એ કયો રાખીશું તો પહેલા કેટલો હોય સ્ટાર્ટિંગમાં 0 હોય પછી હોય λ/2 પછી હોય λ પછી હોય 2λ પછી આવો હોય તો આપણે કેટલા સ્ટેપ પાડ્યા જે જાણીએ છીએ એવા સ્ટેપ 0.5 ના ક્રમમાં બરાબર ઓકે તો પહેલું લઈ લો કે 0 પદ તફાવત છે તો શું મળવાનું છે સહાયક મળે પછી λ/2 લો છો આની તો P1 નો તફાવત કેટલો થાય ભાઈ હવે જો પદ તફાવત પહેલા 0 હતો પછી P1 નો કેટલો લખ્યો λ/2 λ/2 એ શું રચાય સહાયક કે વિનાશક બરાબર તો ત્યાં કંપ વિસ્તાર કેવો થાય 0 તીવ્રતા કેવી થાય પછી ઉપર જે નેક્સ્ટ સ્ટેપ શું આવે λ P2 માટે શું આવે λ આવે આ P2 માટે પછી કંપ વિસ્તાર કેટલો કંપ વિસ્તાર 2a વેરી ગુડ 2a તીવ્રતા થાય 1/1 ક્લિયર પછી આવે 3λ/2 તો P3 માટે આવે 3λ/2 કંપ વિસ્તાર 0 તીવ્રતા 0 તો હવે જો આ જે સેન્ટરની વેલ્યુ છે એ ના તો ઉપરના ભાગમાં આવે ના તો નીચેના ભાગમાં આવે
જેમ ઉપર સંખ્યા તમે કરી P1 P2 P3 નીચે પણ આવશે તો સ્કેલમાં શું થાય છે 0 પછી 1 2 3 4 આ બાજુ -1 -2 તો 0 કઈ પાર્ટીમાં આવે એકેની વચ્ચે આવે મધ્યમાં કહેવાય સેન્ટરમાં તો હવે સહાયક જે વ્યક્તિકરણ છે ને ભાઈ એને વારંવાર આવું બોલવું થોડું અઘરું પડે છે એટલા માટે આપણે સહાયક વ્યક્તિકરણનું બીજું નામ આપ્યું જેને કહેવાય છે અધિકતમ કાં તો બીજું કહેવાય છે મહત્તમ બરાબર ઓકે તો સેન્ટરમાં શું કહેવાય છે ભાઈ મધ્યસ્થ અધિકતમ ચેક કરો સેન્ટરમાં શું રચાય છે સહાયક વ્યક્તિકરણ રચાય છે પણ એ શબ્દનું નામ ચેન્જ કર્યું શું આપી દીધું અધિકતમ તો સેન્ટરમાં જે શું કહેવાય એને મધ્યસ્થ અધિકતમ પછી ઉપર જાઓ 0 0 થઈ ગયું 0 0 કોની ખાસિયત છે વિનાશક વ્યક્તિકરણની તો એનો શબ્દ બદલ્યો આપણે અને વિનાશક વ્યક્તિકરણને કહેવાય છે ન્યૂનતમ શું કહેવાય ન્યૂનતમ બરાબર છે ચલો કયા નંબરનું છે તો ન્યૂનતમ આની આગળ પેલા હતું ખરું નતું તો આને શું કહેવાય પ્રથમ ન્યૂનતમ સમજાય કે નહીં ઓકે પછી આની ઉપરનો કોણ બીજા નંબરનો લેમ્બડા શું આવે છે 2a 4a કોની ખાસિયત છે સહાયક શું લખાય એને અધિકતમ કયા નંબરનું છે પ્રથમ અધિકતમ પ્રથમ જ છે કેમ કે આ તો શું હતું મધ્યસ્થ હતું તો ક્રમ હવે કયો આવે પહેલો શું લખાય પ્રથમ અધિકતમ તો ચેક કરો મધ્યસ્થ અધિકતમ પછી કોણ આવે પ્રથમ ન્યૂનતમ પછી કોણ આવે પ્રથમ અધિકતમ પછી કોણ આવે દ્વિતીય ન્યૂનતમ પછી કોણ આવે દ્વિતીય અધિકતમ પછી દ્વિતીય ન્યૂનતમ પછી દ્વિતીય અધિકતમ તો આગળ કોણ રહેશે ન્યૂનતમ અને પાછળ કોણ ફોલો કરશે જે વસ્તુ ઉપર થઈ એ ક્યાં થવાની સમજાઈ ગયું આટલું ખબર પડે તો કાલે આપણે લાઇટની જે થિયરી છે એમાં આપણે થોડી ઈઝી પડશે રાઈટ સર અત્યારે સુધીમાં બુકમાંથી કેટલા પોઈન્ટ ચાલી ગયા બુકમાં જે પેલા વક્રી ભવન